લોકસભામાં બોલાવેલા માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઉપરના શબ્દોએ બાબા સાહેબના વિચારને અનુસરતા લોકો દ્વારા આજ રોજ એક વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું, જેમાં સરકારની આકરી ટીકા કરી નારાઓ લગાવવામાં આવ્યા હતા। બારડોલીના તલવાડી વિસ્તારમાં આવેલ આંબેડકર પ્રતિમાને હાર પહેરાવી સરકાર વિરુદ્ધ આકરી ટીકા કરવામાં આવી હતી। રિપોર્ટર વસીમ પટેલ, અડાજણ, સુરત। અમિત શાહ કે આજે દેશના ગૃહપ્રધાન છે, એ દેશનું ખરેખર દુર્ભાગ્ય છે કે વ્યક્તિ દેશના આજે ગૃહપ્રધાન છે, પણ દેશના ગૃહપ્રધાન હોવું એ બંધારણીય પોસ્ટ છે। એમની પાસે જે પોસ્ટ છે એ બંધારણીય પોસ્ટ છે, તો એમણે આ બંધારણીય પોસ્ટ પર હોવા છતાં બંધારણના રચયિતા બાબા સાહેબ આંબેડકરનું સંસદમાં આંબેડકર 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 કહીને 100 વખત શબ્દ ઉપયોગ કરી તોછડી ભાષામાં બાબા સાહેબનું અપમાન કરેલ છે। એ બાબા સાહેબનું અપમાન કોઈ પણ સંજોગોમાં સાંખી લેવામાં નહીં આવે, માટે ગૃહમંત્રી અમિત શાહને આ જાહેરમાં કહેવામાં આવે છે કે તમારે બાબા સાહેબની અને ઓબીસી એસસી એસટીના તમામ સમાજની તમારે જાહેરમાં માફી માંગવી જોઈએ અને તમે તમારા પદ ઉપરથી રાજીનામું આપવું જોઈએ, એવી અમારી માંગ છે। વધુમાં એમણે જે કીધું કે ભાઈ કે બાબા સાહેબ આંબેડકર આંબેડકર આટલું નામ તમે લીધું હોત તો સ્વર્ગમાં તમે જતા રહ્યા હોત। ભાઈ, તમને જે સ્વર્ગની યાત્રા કરાવી છે એ ભગવાન આજે મનુસ્મૃતિ પ્રમાણેના ઓબીસી એટલે કે અન્ય પછાત વર્ગ અને મનુસ્મૃતિ પ્રમાણેના અતિશૂદ્ર એટલે કે એસસી એસટી એ લોકો ઉપર જે અત્યાચાર થતા હતા, એમની સાથે જે અન્યાય થતા હતા, એમને જે હકો નહોતા મળતા, એ માટે કોઈ ભગવાન, માતાજી, દેવી દેવતાઓ, 33 કરોડ દેવી દેવતાઓ એમની વારે કોઈ આવેલા નહીં અને બાબા સાહેબ આંબેડકરે એ બેડું ઉપાડેલું અને એ બીડાને અંજામ આપેલું અને એ અધિકારો જે અપાવેલા છે એ બાબા સાહેબ આંબેડકર અપાવેલા છે। એટલે બાબા સાહેબ આંબેડકરનું રટણ તો અમે આજીવન કર્યા જ કરીશું અને તમે જે ભગવાન કે માતાજીમાં માનતા હોય, બરાબર, કે જે દેવી દેવતામાં તમે માનતા હોય, અમે એવી અપેક્ષા રાખીએ કે એ ભગવાન તમને જલ્દી જલ્દ સદવાસી કરે એવી અમે અપેક્ષા રાખીએ। અને એ સાથે હું મારો